मैं सोच रहा हूँ अगर अल्लाह चढ़ा के दे तेरी सोमनाथ के एरिया में ना हमारी महीने की 50 गाय जाती है इधर से फॉल्ट वाला नहीं काम कर यूट्यूब पर है, इसलिए यूट्यूब पर बांध वही बारे बांधते गाय को। इसका लेने वाला तो 100 में एक आएगा। छोड़ता इसके गायनो मेल હોય તો બધા પડી જ જાય ઓનો તું રાતી હાજર અમાર રાતી કોઈ નહીં હોય રાતી 1-2 વાગે પડે રામ રામ દઈ કે દઈ બધું મજામાં મી મજામાં છે ને હું આજે પ્રમાણેથી ગતો અમદાવાદ થી ગતો માસણા સલાડા મંડી છે ને ગાયોની ના જોવા ગતો પણ ના ગાયો 4-5 ગમી હતી 4 લેવાની હતી એક બીજા ભાઈની 2 લેવાની હતી 2 મારે લેવી હતી પણ વ્યાજી મેં બહુ પડ્યું ને ભાવ બહુ ટાઈટ હતા ને ના કે મેં તો કઈ વ્લોગ ઉતાર્યો નહીં ભાઈ મને તો એ મેળ ન આવે વ્લોગ ઉતારવાનો કાંક હોય ને એટલે ને ગાયો જોવ્યું કે ફોન લઈને ઉભું ગાયો જોવામાં પછી આવું બધું થતું હતું એટલે ફોન કઈ બ્લોગ બોગ ઉતાર્યો નહીં બે ગાયો જોયું જોતા એના હું તમને વિડીયામાં નાખી દે આમાં એટલે અટાણે છે ને આગળ હું આવ્યો લગભગ કેટલા છે આગળ 8:30 જેવું થયું બીજો ઘેર બાબા તમે આવું બધું મારો વ્લોગ માં તો ધવાડી કરી હતી અટાણે ધવાડી ઉપડી કામ નહીં આમાં મને છે કે મહિનો દીનો ફેર હોય તો હોય આ ખડેલી હશે બરોબર ઉવારતી ને 10 મહિના પૂરા થઈ ગયા ને જો 10 મહિના પૂરા થઈ ગયા હોય તો અઠવાડિયામાં વિયાવું જોઈએ આમાં 1% કઈ છે નહીં એટલે મને છે કે અમે ગમે એવી પણ મહિના ભૂલે ગયા ને કાં આગળનો કાપ હોય કદાચ એવું બને પાછલો ઘાપ હોય તો એવું બને કદાચ આગળનો ઘાપ તને જ પાકું છે ગમે એ પણ ફેરફાર થયો ને જને આ કંઈ છે નહીં આ હેઠ કંઈ છે નહીં મગુડી હે મગુડી ચાય પીવડાવી તો ચાય પીવડાવી હતી કે નથી પીવડાવી ગુડી ને લાઈટ હમણાં કવર આવે નથી કુંડીમાં પાણી ને છે અડધી પણ થોડુંક ઘટીએ મેં વિચાર કર્યો કે આપણે છે ને મંડીમાંથી ગાય લેવી થોડીક મોંઘી પડે મંડીમાંથી આ સસ્તી પડે આપણે જે સોનું લેવા જાય તો સોનાના રૂપિયા દેવા પડે સારો માલ લઈએ એટલે રૂપિયા તો દેવા જ પડે પણ મેં કીધું કે લોકલ આપણે ખેડૂત પાસેથી લઈએ ને તો ફાયદો થાય ગાયમાં ફાયદો થાય ને થોડાક રૂપિયામાં ફાયદો થાય આ વેપારીઓ એના ખર્ચા ને કાટતા બધું આપણે આપે તો આપણે પછી ખેડૂત પાસેથી લેવામાં કામ વાંધો એ છે ને પાછું મેં થાય ને હાથમાં હેઠમું કરે ને આપણે ગમે લોકલ ખેડૂત પાસેથી રખડાય અને લીધું ભલે ને આપણે 50 કિલોમીટર કાપવા પડે એમાં ઈજ થાય ને એટલો એવું થયું પછી તેને ધક્કો થયો મારે ત્યાં પછી પાછો આથી કે હોય ને કે હોય તો મારા હગાના રોકાઈને પાછી આગે મારે એવું બસ 11 વાગ્યાની બસ હતી અમદાવાદ એક દોસ્તાર હતા સંબંધી મને ઘેર રોકાણો પછી નાથી અમે અમદાવાદ સવારમાં 6 વાગ્યા પડી ગયા નાથી પછી અમે નાસ્તો કરે સવારમાં હીરામણ કરે ને માસણા ને માસણાથી પછી સલાડા મંડી સલાડા ના ગાતા હતા અરે આવી જાવ ને અહીંયા આવી જાવ આટલું દૂધ છે ને એટલું દૂધ છે ને એમાં તો બાકી જ નથી પણ આપણે જોવે ને લેવાનું રહે કે આમાં કેટલું દૂધ નીકળી છે એવું બહુ મને બહુ ગમી નો અહીં ઠીક પણ રૂપિયા પ્રમાણે ગાયું નથી કારણ 70, 80, 75 સુધીમાં સારી 12-13 લીટર વાળી ગાય જડે જાય પણ 70, 72, 75, 75 માં 10 લીટર વાળી ગાયું હતી એ બહુ ભાવ માપ મેળી ની હતી કદાનું સ્ટેન્ડ સડતું ને હાથ રહી જાય સ્ટેન્ડ વિવાહના દીનું કાં ખોવાઈ ગયું કઈ ખબર નથી રહી ને ઢોર થયા તર્યા મને હમણાં બહુ ઓહરે ગઈ ખાણી ચાલુ છે તો એ ઓહરતી જ જાય કે તમે ને કર કાં દેખાય એને કાં કંઈ દેખાતું નહોતું પછી એક ધાવણ મુકાઈ ગયો ને તો અહાંગરો કરે સડક હા આપણે એમને કેવું છે ખોલાવ
છોડો તો હવે ગોવિંદ ઉપાઈ જાતી હે બોડી મિલ દે છોડતા બધા છોડો એક એક 4 દિવસ ત્યાં ચોથો દિવસ મેલનો વિડીયો આના ભાઈનો નંબર મોકલજો એકે ગાયનો મેળ હોય તો બધા પડી જ જાય અને તું રાતે હાજર અમારે રાતે કોઈ નહીં હોય રાતે 1-2 વાગે પડે 4 વાગે અટાણે કેટલું હાજર છે દૂધ दोनों टाइम दूध हाँ, एक टाइम का 10 लीटर है भाई। आप हम दोनों टाइम 2 आके 10 लीटर अच्छा दूध तो भी चार करोगे ना, दूध तो भी चार करेगा। गारो पासी गारो हमारे विश्वास मैं सोच रहा हूँ अगर अल्लाह चढ़ा के दे दे। भाई बांध गए को बाहर इधर ही सोमनाथ के एरिया में ना हमारी महीने की 50 गाय जाती है इधर से। ऐसे फॉल्ट वाला नहीं काम करता। यूट्यूब पर है, इसलिए यूट्यूब पर बांध वहीं बारे बांधते गाय को। इसका लेने वाला तो 100 में एक आएगा। क्या डेनमार्क भी खोल लूं क्या? एबीआई के हाँ जनी ये पछड़ी से ना ना दिखा लेंगे। તમને આમાંથી કઈ ગમે? તમને કઈ ગમે?